નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પાસે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના જન્મદિવસ નિમિત્તે આયુષ્યમાન વય વંદના કાર્ડ તેમજ આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. ધારાસભ્ય શૈલેષ મહેતાના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પાસે આવેલા તેમના કાર્યાલય ખાતે આયુષ્યમાન વય વંદના કાર્ડ તેમજ આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શૈલેષ મહેતાના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકોએ કેક કાપી હતી. શૈલેષ મહેતાના શુભેચ્છકોએ જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છા પાઠવી હતી. આયુષ્યમાન વય વંદના કાર્ડ તેમજ આધાર કાર્ડ કેમ્પનો મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ લાભ લીધો હતો. આજે જન્મદિવસ છે, સાથે એકાદશી પણ છે અને એકાદશીના નિયમ પ્રમાણે જે વર્ષોથી કુબેરદાદાનું પૂજા અર્ચના અને એમની આરતી કરવાનું આજે પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે વાઘોડિયા જે મારું ઘર કહેવાય વાઘોડિયા રોડ, ત્યાં આગળ વોર્ડ નંબર 15માં ટીમ સોટા દ્વારા 70 વર્ષની ઉપરના સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ એનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ રીતનો કેમ્પ ડભોઈ ખાતે ધારાસભ્યનું જે કાર્યાલય છે ત્યાં પણ રાખવામાં આવ્યો છે. 64માં પ્રવેશ નિમિત્તે 640 જેટલા સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કાઢવા માટેનો પ્રયત્ન યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે. હું તમામ વાઘોડિયા રોડના યુવાનો અને ડભોઈના યુવાનોને અભિનંદન આપું છું અને તમામનો મારા જન્મદિવસ નિમિત્તે વડીલોનો સેવા જે કરી રહ્યા છે ને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મોકો આપ્યો છે એ બદલ તમામનો અભિનંદન પણ આપું છું અને આભાર પણ માનું છું. આજે ઉત્પત્તિ એકાદશી કહેવાય અને ઉત્પત્તિ એકાદશી કરવાથી 1000 એકાદશી જેટલો પુણ્ય મળે છે. ત્યારે આજના દિવસે કોઈના મનમાં, કોઈના દિલમાં કોઈ ઉત્પાત ના રહે, તમામને શાંતિ મળે અને સદબુદ્ધિ મળે એવો સંદેશ આપો. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડનું વર્ષો સુધી કોર્પોરેટર તરીકે શૈલેષ મહેતાએ પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ વિદ્યાર્થી કાળથી જ વાઘોડિયા રોડ પર જનસેવા માટે કાર્યરત હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.